ધર્મેશભાઈના બેસણાના અંતિમ દિવસે થયું આવું। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા 5 દિવસથી એક જ ચર્ચા ચાલી રહી છે, ધંધુકા ભરવાડ યુવકની હત્યાકાંડ। મિત્રો, હત્યા કરનારા હજુ પોલીસ કસ્ટડીમાં છે। ફાંસીના માંચડે ક્યારે પહોંચે તે કાર્યવાહી હજુ ચાલુ છે। બીજી તરફ ધર્મેશભાઈના ઘરે બેસણાનો કાર્યક્રમ હજુ પૂરો નથી થયો। તેના પરિવાર અને પત્નીને દિલાસો તથા હિંમત આપવા માટે લોકો પહોંચી રહ્યા છે। આવી સ્થિતિમાં તમે પણ ધર્મેશભાઈના આત્માની શાંતિ માટે ઓમ શાંતિ લખીને નીચે કમેન્ટ જરૂર કરજો। મિત્રો, આ વિડીયો બનાવવાનો હેતુ માત્ર સમાચાર આપવાનો નથી, પરંતુ એ પરિવારની વેદના લોકો સુધી પહોંચાડવાનો છે। આપણે પ્રાર્થના કરીએ કે ઈશ્વર ધર્મેશભાઈના આત્માને શાંતિ આપે। ચાલો શરૂઆત કરીએ। મિત્રો, માણસ સવારે ઘરેથી નીકળે ત્યારે તેને ખબર નથી હોતી કે તે સાંજે પાછો ફરશે કે નહીં। ધંધુકાના 29 વર્ષના ધર્મેશભાઈ ભરવાડ, જેમને સૌ કોઈ લાલાભાઈ તરીકે ઓળખતા હતા, તેમની સાથે પણ કંઈ આવું જ થયું હતું। માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબત અને લોહી વહી ગયું। પરંતુ શું આપણે વિચાર્યું છે કે વહેલા લોહીની કિંમત કોણે ચૂકવવી પડી હતી? એના પરિવારને। પત્નીની અસહ્ય વેદના। મિત્રો, એક સ્ત્રી માટે તેનું સૌભાગ્ય બધું જ હોય છે। ધર્મેશભાઈના પત્ની પર જે આ ફાટ્યું છે તેની કલ્પના પણ ધ્રુજારી લાવી દે તેવી છે। જે હાથે મહેંદી મૂકી હતી એ જ હાથે આજે પતિનો સાથ છોડવો પડ્યો। ઘરના એક ખૂણે બેસીને નમાખે જોતીએ પત્નીના મનમાં હજારો સવાલો છે। મારો શું વાંક હતો? મારા પતિનો શું વાંક હતો? આ મૌન વેદના દુનિયાના કોઈ પણ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી। માતા પિતાને સામાજિક ખોટ। મિત્રો, જ્યારે પિતાના ખંભા પર જુવાન જોધ દીકરાની નનામી આવે ત્યારે એ પિતા જીવતે જીવ મરી જાય છે। ધર્મેશભાઈ તેમના પરિવારનો મુખ્ય આધારસ્તંભ હતા। વૃદ્ધ માતા પિતાની આંખો આજે પણ ઘરના દરવાજે અટકેલી છે, જાણે હમણાં જ લાલાનો અવાજ આવશે। આ માત્ર એક વ્યક્તિની હત્યા નથી, પરંતુ એક આખા હસતા રમતા પરિવારની આશાની હત્યા છે। સમાજ માટે સંદેશ અને એકતા। મિત્રો, ધંધુકામાં જે થયું તે નિંદનીય છે, પરંતુ આ દુઃખની ઘડીમાં આખો માલધારી સમાજ અને ગામના તમામ જ્ઞાતિ જાતિના લોકો એક થઈને ઊભા છે। આપણે જોયું કે પાડોશી મુસ્લિમ ભાઈઓ પણ આ દુઃખમાં સહભાગી બન્યા છે। ન્યાય માટે આક્રોશ જરૂરી છે, પરંતુ સાથે સાથે શાંતિ અને ભાઈચારો જાળવવો એ જ ધર્મેશભાઈની સાચી શ્રદ્ધાંજલિ છે। તંત્રને અપીલ। મિત્રો, સરકારે SIT બનાવી છે, તપાસ ચાલુ છે, પણ શું ન્યાય એટલો ઝડપી મળશે કે આ પરિવારના આંસુ સુકાઈ શકે? આરોપીને એવી કડક સજા થવી જોઈએ કે ફરી કોઈના ઘરનો દીવો બુજાવતા પહેલાં 100 વાર વિચાર કરે। મિત્રો, આ વિડીયો બનાવવાનો હેતુ માત્ર સમાચાર આપવાનો નથી, પરંતુ એ પરિવારની વેદના લોકો સુધી પહોંચાડવાનો છે। આપણે પ્રાર્થના કરીએ કે ઈશ્વર ધર્મેશભાઈના આત્માને શાંતિ આપે અને તેમના પત્ની તથા પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। તમારા મંતવ્યો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો, પરંતુ મર્યાદામાં રહીને। અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય કે ઘરમાં કે દીવો બુજાવવાથી કેટલી ખોટ પડી શકે છે। ધન્યવાદ।